નમસ્કાર દર્શક મિત્રો, સામાન્ય રીતે ડિબેટ હોય એટલે બે હોય ત્રણ હોય નિષ્ણાતો હોય, ચર્ચા ચાલે, જોર જોરથી દલીલો થાય, કોઈ મતનું ખંડન થાય, ક્યારેક આપણને ના સમજણ પડે તેવી હોબાળો થાય, હોવા પણ થાય. આજે ગુજરાત સમાચાર ટેલિવિઝન એક એવી ચર્ચા કરવા જઈ રહ્યું છે કે જેમાં હોબાળો અહીંયા થવાનો નથી અને તમે સંપૂર્ણપણે ધ્યાન દઈને પૂરો સમય આ ચર્ચા સાંભળશો તો તમારા શરીરના એક મહત્વના અવયવ, જેને વાઇટલ ઓર્ગન કહેવાય, એ અવયવ વિશે અને એ બગડે નહીં ને તંદુરસ્ત કઈ રીતે રહેવાય એના વિશે તમને ખૂબ મજાની વાતો જાણવા મળશે. હા દર્શક મિત્રો, વાત કરીએ છીએ આપણે કિડનીની. કિડની શરીરનું એક ખૂબ જ અગત્યનું અંગ છે. શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટેશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવાની કામગીરી કિડની કરે છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, હોર્મોન્સ, હિમોગ્લોબિન, કેલ્શિયમ મેટાબોલિઝમમાં પણ કિડનીની મોટી ભૂમિકા છે. કિડની સાથે મૂત્રવાહિની, યુરેટર, મૂત્રાશય, યુરિનરી બ્લેડર અને મૂત્ર નલિકા, યુરેથ્રા જેવી રચના આવેલી હોય છે જે રુધિરનું ગાળણ કરે છે. ટૂંકમાં કિડની એ આપણા શરીરનો એક શુદ્ધિકરણ પ્લાન્ટ છે. ફેફસા પણ એવું જ કામ કરે છે, પણ કિડની એની રીતે એક શુદ્ધિકરણ પ્લાન્ટ છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. કિડનીનો આકાર કાજુ જેવો હોય છે, જે પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ છાતીની પાંસળીઓની પાછળ સુરક્ષિત રીતે આવેલી હોય છે. કિડનીમાં બનતા પેશાબને મૂત્રાશય સુધી પહોંચાડતી નળીને મૂત્રવાહિની કહે છે. જ્યારે મૂત્રાશયમાં 400 મિલીલીટર જેટલો પેશાબ એકઠો થાય ત્યારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, બધાના શરીરમાં સામાન્ય રીતે 2 કિડની આવેલી હોય છે. પુખ્ત વયમાં કિડની આશરે 10 સેન્ટીમીટર લાંબી, 5 સેન્ટીમીટર પહોળી અને 4 સેન્ટીમીટર જાડી હોય છે. તેનું વજન 150 થી 170 ગ્રામ હોય છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધિકરણ સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી ઝેરી પદાર્થોને કિડની પેશાબ દ્વારા દૂર કરે છે. પ્રવાહીનું સંતુલન, કિડની શરીર માટે જરૂરી પ્રવાહી જાળવી વધારાનું પ્રવાહી પેશાબ માટે દૂર કરે છે. ક્ષારનું નિયમન, શરીરમાં સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ્સ વગેરેની માત્રા જાળવવાનું કાર્ય આપણી કિડની કરે છે. સોડિયમની વધઘટ મગજ પર અને પોટેશિયમની વધઘટ હૃદય અને સ્નાયુની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે. કિડની કેટલાક હોર્મોન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટિરોન, પ્રોસ્ટાગ્લેન્ડિન વગેરે તથા પ્રવાહી અને ક્ષારના યોગ્ય નિયમનથી લોહીના દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. રક્તકણના ઉત્પાદનમાં, હાડકાના પોલાણમાં રક્તકણનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનના નિયમન માટે આવશ્યક પદાર્થ એરિથ્રોપોએટિન કિડનીમાં બને છે. કિડની ફેલિયરમાં આ પદાર્થ ઓછા અથવા ન બનવા રક્તકણનું ઉત્પાદન ઘટી જાય છે અને લોહીમાં ફિકાશ આવી જાય છે, એટલે કે એનિમિયા થાય છે. કિડની સક્રિય વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે. આ વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું નિયત પ્રમાણ જાળવી હાડકાં તથા દાંતના વિકાસ અને તંદુરસ્તીમાં મહત્વનો ભાગ ભજવે છે. કિડનીને સુપર કમ્પ્યુટર સાથે સરખાવી યોગ્ય ગણાશે, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને એનું કાર્ય ઘણું જટિલ છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધિકરણ અને પ્રવાહી ક્ષારનું નિયમન કરી પેશાબ બનાવવાનું છે. કિડની જે રીતે જરૂરિયાતવાળા પદાર્થોને રાખી વધારાના તથા બિનજરૂરિયાતવાળા પદાર્થોનો પેશાબ માટે બહાર નિકાલ કરે છે, તે પ્રક્રિયા આશ્ચર્ય થાય તેવી અદ્ભુત અને જટિલ છે. બંને કિડનીમાં દર મિનિટે 1200 મિલીલીટર લોહી શુદ્ધિકરણ માટે આવે છે, જે હૃદય દ્વારા પૂરું પાડવામાં આવતા લોહીના 20% જેટલું છે. એટલે કે 24 કલાકમાં આશરે 1700 લીટર લોહીનું શુદ્ધિકરણ થાય છે.
લોહીનું શુદ્ધિકરણ કરી પેશાબ બનાવવાનું કામ કરતા કિડનીના સૌથી નાના યુનિટ બારીક ફિલ્ટરને નેફ્રોન કહે છે. દરેક કિડનીમાં 10 લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે. દરેક નેફ્રોન ગ્લોમેરુલ્સ અને ટ્યુબ્યુલ્સનો બનેલો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગ્લોમેરુલ્સ તરીકે ઓળખાતી ગળણી દ્વારા દર મિનિટે 125 મિલીલીટર પ્રવાહી ગળાઈ 24 કલાકમાં પ્રાથમિક તબક્કે 180 લીટર પેશાબ બને છે. આ 180 લીટર પેશાબમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો, ક્ષારો અને ઝેરી રસાયણ હોય છે, પણ સાથે શરીર માટે જરૂરી એવા ગ્લુકોઝ અને અન્ય પદાર્થો પણ હોય છે. શરીરને જરૂરી એવા રક્તકણો, શ્વેતકણો, ફેટ અને પ્રોટીન પેશાબમાં નીકળતા નથી. ગ્લોમેરુલ્સમાં બનતો 180 લીટર પેશાબ ટ્યુબ્યુલ્સમાં આવે છે, જ્યાં તેમાંથી 99% પ્રવાહીનું બુદ્ધિપૂર્વકનું શોષણ થાય છે, જેને રીઅબ્સોર્પ્શન કહી શકાય. બંને કિડનીની ટ્યુબ્યુલ્સની કુલ લંબાઈ જોઈએ તો 10 કિલોમીટર થાય છે. ટ્યુબ્યુલ્સમાં થતા શોષણને બુદ્ધિપૂર્વકનું શા માટે કહ્યું છે? કારણ કે 180 લીટર જેટલી મોટી માત્રામાં બનતા પેશાબમાંથી બધા જ જરૂરી પદાર્થોને પાણી પાછા લઈ લેવામાં આવે છે. આપણે પેલું પાણીનો જેને કહીએ છીએ રીસર્ક્યુલેશન અથવા તો એનું પુનઃ શુદ્ધિકરણ કરીને ઉપયોગમાં લેવાનું, બરાબર આવી જ પ્રક્રિયા કંઈક અહીં થાય છે. ફક્ત 1 થી 2 લીટર પેશાબમાં બધો કચરો અને વધારાના ક્ષારો દૂર કરવામાં આવે છે. આ પ્રકારે કિડનીમાં ખૂબ જ ચોકસાઈપૂર્વક શુદ્ધિકરણ અને ગાળણ તથા શોષણ બાદ બનેલો પેશાબ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રનલિકા દ્વારા શરીરની બહાર નીકળે છે. દોસ્તો, આ કિડની એટલે આપણો ફિલ્ટરેશન પ્લાન્ટ. 10 કિલોમીટર લાંબી તો એની નલિકા થાય, ટ્યુબ્યુલ્સ. એ નલિકા દ્વારા જે શુદ્ધિકરણ થાય એમાં 180 લીટરમાંથી ઘટાડીને 400 મિલીલીટર સુધી તમને લઈ જવાનું કામ એ આ કિડની નામના યંત્રમાં થાય છે. અને એ રીતે કિડની એ શરીરનો ખૂબ જ અગત્યનો શુદ્ધિકરણ પ્લાન્ટ છે. કિડનીના રોગો મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય. એક મેડિકલ રોગો એટલે કિડની ફેલ્યોર, કિડની ફેલ જાય, પેશાબનો ચેપ લાગે, નેફ્રોટિક સિન્ડ્રોમ, એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. આ પ્રકારના કિડનીના રોગોની સારવાર નેફ્રોલોજીસ્ટ દવા દ્વારા કરે છે. આ સમજી લો, કિડનીના રોગ જે ડૉક્ટર જુએ એને નેફ્રોલોજીસ્ટ કહેવાય. ગંભીર કિડની ફેલ્યોરના દર્દીઓને ડાયાલિટીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત પણ પડી શકે છે. નેફ્રોલોજીસ્ટને લાગે કે ડાયાલિસિસ કરાવવું જરૂરી છે, તો ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત પડી શકે છે. પથરીની બીમારી, પ્રોસ્ટેટની બીમારી, મૂત્રમાર્ગનું કેન્સર, આ પ્રકારના કિડનીના રોગોની સારવાર યુરોલોજીસ્ટ કરે છે. અને સામાન્ય રીતે ઓપરેશન, એન્ડોસ્કોપી, લિથોટ્રિપ્સી વગેરે પ્રકારની સારવાર પૂરી પાડે છે. કિડની નિષ્ણાત ફિઝિશિયનને નેફ્રોલોજીસ્ટ કહે છે, જ્યારે કિડની નિષ્ણાત સર્જનને યુરોલોજીસ્ટ કહે છે. આટલી વાત જણાવ્યા પછી શરીરમાં લોહીના શુદ્ધિકરણના આ પ્લાન્ટને, જે શરીરના લોહીમાંથી બિનજરૂરી તત્વો દૂર કરે છે, જરૂરી તત્વો પાછા લઈ લે છે, સરવાળે લોહીને યોગ્ય રીતે શુદ્ધ રાખે છે, શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે, રક્તકણો ઓછા નહીં થઈ જાય તે અંગેની ખાતરી રાખે છે. આવી માત્ર 150 ગ્રામ વજન ધરાવતી આ નાનકડી કિડની એ શરીરનું ખરેખર કંટ્રોલ ટાવર છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. આજે આપણી સાથે ડૉક્ટર પ્રાંજલભાઈ મોદી જોડાયા છે. એક સફેદ એપ્રોનમાં ફરતો દેવદૂત હવે પાછો ફર્યો છે એવો મેં એક આર્ટિકલ લખેલો. એ ડૉક્ટર ત્રિવેદી સાહેબ એક ઋષિતુલ્ય પ્રતિભાના હાથ નીચે પ્રાંજલભાઈ તાલીમ પામ્યા છે અને એ પ્રતિભાને પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય, પુત્રને શિષ્ય એવો પાકવા જોઈએ કે એનાથી ગુરુ ઢંકાઈ જાય, એમ પ્રાંજલભાઈએ આ સૂત્રને સાચું ઠેર્યું છે. ઋષિતુલ્ય કાર્ય કરી રહ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એ પ્રાંજલભાઈની પોતાની આગવી આવડતનો વિષય છે અને અનેકોને જીવનદાન બક્ષવામાં પ્રાંજલભાઈ એ નિમિત્ત બન્યા છે. સ્વભાવે સરળ, દેખાવમાં મૃદુ અને
મક્કમતાથી પોતાનું ધાર્યું કામ પાડવા માટે અત્યંત ચોકસાઈપૂર્વક આ કામગીરી કરતા પ્રાંજલભાઈ સાથે આજે આપણે વાર્તાલાપ કરવાના છે. પ્રાંજલભાઈ અમદાવાદ કિડની ઇન્સ્ટિટ્યૂટ, હવે તો એ આખું બદલાઈ રહ્યું છે, એક મોટી સંસ્થા બની રહી છે, યુનિવર્સિટી બની રહી છે, મેડિકલ કોલેજ બની રહી છે, રિસર્ચની સંસ્થા બની રહી છે, એમાં પ્રાંજલભાઈ કામ કરે છે. મારા એ સંકટ સમયની સાંકળ છે. કોઈ દર્દી અત્યંત મુશ્કેલીમાં હોય ને કંઈ જ ન સૂજે ત્યારે સ્વાભાવિક રીતે હું પ્રાંજલભાઈને ફોન કરું છું. અને પ્રાંજલભાઈએ અત્યાર સુધી કોઈ ગરીબ દર્દીને નિરાશ નથી કર્યો ને મને પણ નિરાશ નથી કર્યો. પ્રાંજલભાઈ, આ કિડની એ ફંક્શન વિશે તો મેં બધું વાંચી સંભળાયું, પણ એને તંદુરસ્ત રાખવા માટે શું કરવું જોઈએ? આપણે કિડની તંદુરસ્ત રહે અને આપણે સારી રીતે સ્વસ્થ રહીએ, કિડનીના કારણે કોઈ બીમારી ન થાય, માટે શું કરવું જોઈએ? નમસ્કાર વ્યાસ સાહેબ, બહુ જ બ્રીફમાં આપણે કિડનીના કાર્યો વિશે સમજાવ્યું અને કિડનીની તંદુરસ્તી વિશેનો પ્રશ્ન પૂછ્યો. કિડનીની તંદુરસ્તી એ શરીરની તંદુરસ્તી સાથે સંકળાયેલી છે. શરીરને બગાડનારા તત્વો એ આજના જમાનાની અંદર ખોરાક, પાણી, હવા એ પ્રદૂષિત છે. કસરતનો અભાવ, અનિયમિતતા શરીરને ખાલી કરી નાખે છે. અતિશય ટેન્શન એટલે કે મગજ પર દરેક વસ્તુને સિરિયસલી લઈ અને એના કારણે બ્લડ પ્રેશર વધે, અનિંદ્રા થાય, આવી બધી વસ્તુઓ પણ શરીરને ખૂબ નુકસાન કરે છે. ખોરાકની અંદર સોડિયમનું પ્રમાણ વધારે હોય એટલે કે મીઠાનું પ્રમાણ વધારે હોય, ખાંડનું પ્રમાણ વધારે હોય, સોડા બાયકાર્બનું પ્રમાણ વધારે હોય, તો આવા ખોરાકો પણ શરીરની અંદર નુકસાન કરતા છે, જેનાથી કિડનીને પણ ઘણું નુકસાન થાય છે. પ્રદૂષિત વાતાવરણના કારણે ચેપ લાગે, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થાય, એના કારણે પણ કેટલીક વખત કિડની ખરાબ થતી હોય છે. મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, આવા બધા જે કેસીસ હોય એની અંદર પણ કિડનીને અસર થતી હોય છે અને કિડની ખરાબ થતી હોય છે. કિડની બે રીતે ખરાબ થાય, એક એક્યુટ કિડની ફેલિયર કહેવાય અને એક ક્રોનિક કિડની ફેલિયર કહેવાય. એક્યુટ કિડની ફેલિયર એટલે કે જે કન્ડિશન એવી હોય લાઈક કોરોના વાયરસથી થાય કે મેલેરિયાથી થાય, ડેન્ગ્યુથી થાય, ઝાડા ઉલટી થઈ જાય એનાથી થાય, તો આ બધા કન્ડિશનની અંદર કિડની તરત જ કામ કરવાનું બંધ કરી દે અને એના કારણે કિડની ખરાબ થઈ જાય, પણ એ કિડની રિકવર થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. જો મેલેરિયાની સારવાર આપવામાં આવે અથવા ડેન્ગ્યુની સમયસર સારવારમાં આપવામાં આવે તો એ કિડની રિકવર થઈ જાય. જ્યારે બીજા કેસીસ એવા હોય છે કે જેમાં ક્રોનિક રિનલ ફેલિયર હોય છે. ક્રોનિક એટલે કે ધીમે 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 કરતાં રોગ આગળ વધે. જેમ વ્યાસ સાહેબે કીધું કે કિડનીની અંદર લાખોની સંખ્યામાં નેફ્રોન્સ હોય છે. એ નેફ્રોનના બેઝિક ડિસીઝ થાય કે ટ્યુબ્યુલ્સના બેઝિક ડિસીઝ થાય તો એ કન્ડિશન ક્યારેક રિવર્સિબલ નથી હોતી. કેટલાક સિસ્ટમિક રોગ એવા હોય છે જેવા કે લાંબા સમય સુધી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓટોઇમ્યુન ડિસીઝ જેવા કે સિસ્ટમિક લુપસ એરિથમેટોસસ, એવા બધા ઘણા બધા રોગ છે કે જે કિડનીને અસર કરે છે. જો આ બધા રોગને કાબૂમાં લેવામાં, સમયસર કાબૂમાં લેવામાં આવે, શરૂઆતથી જ એને કંટ્રોલ કરવામાં આવે તો એની આડઅસર કિડની પર ઓછી થાય છે અને એ કિડની બચી શકે છે. આમ કિડનીના રોગને અટકાવવા માટે આપણે ખૂબ જાગૃત રહેવું જરૂરી છે. ખોરાક, પાણી વ્યવસ્થિત લેવા પડે, વજનનું નિયમન કરવું પડે, નિયમિત કસરત કરવી પડે, પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું પડે અને સ્ટ્રેસફુલ લાઈફમાંથી મુક્ત થવું પડે. બિનચેપી વાતાવરણમાં રહેવું પડે જેથી કરીને કિડનીને લગતા રોગ ન થાય અને સિસ્ટમિક ડિસીઝ જો કોઈ હોય તો એને પણ કંટ્રોલમાં રાખીએ કે જેથી કરીને આપણને કિડનીના રોગથી બચી શકાય. ધન્યવાદ પ્રાંજલભાઈ, આપે બહુ અગત્યની વાત કહી કે શરીરને તંદુરસ્ત રાખવું હોય તો વજન ઓછું હોવું જોઈએ, સ્ટ્રેસમાં નહીં રહેવું જોઈએ, કિડનીને નુકસાન કરે તે પ્રકારની કોઈ પણ વસ્તુનું સેવન અથવા તો ક્યાંય ચેપ લાગે એ પ્રકારની પરિસ્થિતિમાં એને તમારે જાળવવું જોઈએ. બહુ સારી વાત કહી આપે, પણ મારે પૂછવું છે કે આ કિડની ક્યારે બગડે અને કિડની બગડી એની નિશાની શું? મેં જણાવ્યું એમ કિડની એ સિસ્ટમિક રોગથી બગડે અથવા ચેપી રોગોથી બગડે અથવા કિડનીના પોતાના પણ કેટલાક રોગ હોય છે એનાથી પણ બગડે. એક વખત કિડનીના ફંક્શન આપણને વ્યાસ સાહેબે જણાવ્યા
સૌથી પહેલું ફંક્શન એવું છે કે આપણે ધારો કે વધારે પ્રમાણમાં પાણી પીએ તો યુરિન જે છે એ પણ વધારે પ્રમાણમાં આવે અને ડાયલ્યુટેડ એટલે કે પાણી જેવું જ યુરિન બહાર આવે. પણ જો આપણે તરસ્યા રહીએ અથવા તો 3-4 કિલોમીટર દોડી નાખીએ, પરસેવો થઈ ગયો હોય તો યુરિન જે ત્યાર પછીનો જે યુરિન આવે એ એકદમ ઓછા પ્રમાણમાં અને હાઈલી કોન્સન્ટ્રેટેડ હોય છે. એટલે કે કિડની એ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે અતિ આવશ્યક અંગ છે. એ જ રીતે એ ઇલેક્ટ્રોલાઇટ્સને પણ જાળવી રાખે છે. સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ પણ ચોક્કસ પ્રમાણમાં જાળવી રાખવાનું કામ કિડની છે. દાખલા તરીકે આપણા શરીરમાં પોટેશિયમનું પ્રમાણ 3.5 થી 5.5 મિલી ઇક્વિવેલન્ટ વચ્ચે જ હોય છે. તમે નાળિયેરનું 2 પાણી પી જાઓ તો એમાં ખૂબ પોટેશિયમ હોય, કે 4-5 કેળા ખાઈ જાઓ તો એમાં પણ ખૂબ પોટેશિયમ હોય. પણ આ પોટેશિયમ જો કિડની તંદુરસ્ત હોય તો તરત એ બહાર કાઢી નાખે છે. તો આવી રીતે પાણીનું એમ ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ પણ કિડની જ રાખે છે. વિટામિન ડીની પ્રોડક્શન, જે ફાઇનલ પ્રોડક્શન જે છે એ કિડની કરે છે. આપે આર્મસ્ટ્રોંગનું નામ સાંભળ્યું હશે, જેણે ટૂર ધ ફ્રાન્સ 7 વખત જીતી લીધેલી, પણ એ રસ્તામાં ચોરી કરીને ઇન્જેક્શન એરિથ્રોપોઇટિન લેતો હતો અને એ જ્યારે પકડાયો ત્યારે એને કબૂલ કર્યું અને તમામ મેડલ પાછા લેવામાં આવ્યા. એ એરિથ્રોપોઇટિન બનાવવાનું કામ પણ કિડની કરે છે. જ્યારે કિડની ફેલ થાય ત્યારે દર્દી ફિક્કો પડી જાય છે. કિડની ફેલ થાય ત્યારે પેશાબની માત્રા કંટ્રોલમાં નથી રહેતી, એના ઇલેક્ટ્રોલાઇટમાં ડિસ્ટર્બન્સીસ આવે છે, પોટેશિયમનું લેવલ વધી જાય, સોડિયમનું પ્રમાણ વધારે અથવા ઘટાડે થાય અને આવા કેસને અંદર ઇમરજન્સી સિચ્યુએશન થઈને ઊભી રહે. શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય તો એ લૂઝ ટિશ્યુ જ્યાં હોય, ધારો કે આંખ આગળ તમે સૂઈ જાઓ તો ધીરે 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 પ્રવાહી એ આંખની નીચેના ભાગમાં જ્યાં લૂઝ ટિશ્યુ છે ત્યાં આગળ ભેગું થાય, ફેફસાની અંદર ભેગું થાય અને પલ્મોનરી એડીમા પણ થાય. કિડની એ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. તો આવા કેસીસની અંદર બીપી ખૂબ વધી જાય, ક્યારેક માણસને માથું દુખે, આંખે દેખાવાનું બંધ થઈ જાય, કારણ કે લોહીની નળીઓ જે બહુ પાતળી હોય આંખની અંદર એનું એ તૂટી જાય, ફાટી જાય, એટલે હદ સુધી બ્લડ પ્રેશર વધી જાય. હૃદય રોગનો હુમલો આવી શકે નાની ઉંમરે પણ. આ બધું પણ હાઈ બ્લડ પ્રેશરના કારણે થાય અને એનું મૂળ કારણ કિડનીનો રોગ થયેલો હોય એ પણ હોઈ શકે. કહેવાનો મતલબ કે એક જ જાતનું ક્યારેય પ્રેઝન્ટેશન હોતું નથી. કોઈક દર્દીને પગે સોજા આવે, તો કોઈકને શ્વાસ ચડે, તો કોઈકને બીપી વધારના કારણે બીમારી થાય, કોઈકને જોવાનું તકલીફ થઈ શકે, કોઈકને પેશાબ બંધ થઈ જાય. આવા જુદા જુદા રીતે કિડનીના રોગના દર્દીઓ પ્રેઝન્ટેશન થતા હોય છે. એનિમિયા થાય કારણ કે એરિથ્રોપોઇટિન નથી હોતું, એટલે ઘણા દર્દી ફક્ત કે થાક લાગે છે, શ્વાસ ચડે છે, આ રીતની કમ્પ્લેન પણ લઈને આવતા હોય છે. આમ કિડનીના રોગના કારણે થતા સિમ્ટોમ્સ એ નોન સ્પેસિફિક છે, એટલે કોઈ એક ચોક્કસ રીતના નથી. એટલા માટે નોન સ્પેસિફિક સિમ્ટોમ્સ હોવા છતાં પણ આપણે એની સંપૂર્ણપણે તપાસ કરીએ તો આપણને ક્યારેક કિડનીના રોગો વિશે રોગ છે એવી માહિતી મળતી હોય છે. જી પ્રાંજલભાઈ, આપે પાણી પીવાનો ઉલ્લેખ કર્યો, તો સામાન્ય રીતે એક તંદુરસ્ત માણસે કેટલું પાણી પીવું જોઈએ અને વધારે પાણી પીવે તો નથી નુકસાન થાય? હા, આ બહુ સરસ પ્રશ્ન છે. આપણા શરીરમાં એક સરસ વાર્તા છે, બહુ વર્ષો પહેલા લખાયેલી, એનું ટાઇટલ હતું ફિશ ટુ ફિલોસોફર. એમાં દરિયામાં જે પાણીમાં જે માછલી રહેતી હોય એ સોલ્ટેડ વોટર પીધે જ રાખે અને તરત જ એના શરીરમાંથી એ વોટર બહાર નીકળી જાય. આપણે પણ એમ કહેવાય છે કે શરૂઆતમાં દરિયામાંથી ધીરે 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 જમીન પર જીવન આવ્યું, એમ કિડનીનો જુદી રીતનો વિકાસ થતો ગયો અને કિડની એક કોન્સન્ટ્રેશન કરતી થઈ ગઈ. કોન્સન્ટ્રેશન એટલે કે પાણી તમે પીવો એ જરૂરિયાત પ્રમાણે પીવો, સતત પીધા કરવાની જરૂર નથી હોતી અને એ કિડની એનું બેલેન્સ જાળવી રાખે છે. સામાન્ય રીતે 1.5 થી 2 લીટર પાણી જેટલું પાણી 24 કલાકમાં પીવાની જરૂર પડે છે કે જેથી કરીને 1 લીટર જેટલો પેશાબ થાય. રફલી સ્પીકિંગ, જો દિવસમાં એક વખત સ્ટૂલ પાસ થતું હોય તો એની અંદર 400 ml જેટલું એનું કન્ટેન્ટ હોય છે, એટલે લગભગ 300 થી 400 ml જેટલું પાણી એમાંથી બહાર નીકળે. પરસેવા વાટે લગભગ 400-500 ml જેટલું બહાર નીકળે અને શ્વાસના વાટે પણ એટલું જ પ્રમાણમાં પાણી બહાર નીકળી જાય. સો લગભગ લીટર જેટલું એ ઇનસેન્સિબલ લોસ કહેવાય અને એ ઉપરાંત 1 લીટર જેટલો પેશાબ થવો જરૂરી છે કે જેથી કરીને શરીરનો કચરો બીજી રીતે કિડનીમાંથી બહાર નીકળે. આમ
2 થી 2.5 લીટર જેટલું પાણી સામાન્ય રીતે દરેક વ્યક્તિએ, એડલ્ટ વ્યક્તિએ પીવું જોઈએ. દર્શક મિત્રો, 400 ml નો આપણે ગ્લાસ ગણીએ તો લગભગ 6 થી 7 ગ્લાસ પાણી રોજ પીવું જોઈએ. અને એ પીએ આપણે તો આપણા શરીર માટે પૂરતું છે એવું પ્રાંજલભાઈ કહે છે. પ્રાંજલભાઈ, ક્યાં સુધી કિડની બહારની દવાથી સુધારી શકાય અને એવી દવાઓની કોઈ સાઈડ ઇફેક્ટ ખરી? કિડની કોઈ કારણસર બગડી ને કોઈ મુશ્કેલીઓ ઊભી થઈ અને એને સુધારવા માટે દવા લેવી જરૂરી પડી, તો આપે કહ્યું કે સોજા આવે, ક્યાંક આંખમાં અસર થાય, ક્યાંક હૃદય પર પણ અસર થાય, ક્યાંક રક્તવાહિની ફાટી જાય, એ પ્રકારની પરિસ્થિતિ પણ કિડનીમાં કોઈ તકલીફ થવાને કારણે થાય. તો આ માટે જરૂરી દવાઓ શું હોય અને એ દવાઓ લેવાથી કોઈ એની આડઅસર અથવા તો સાઈડ ઇફેક્ટ થાય ખરી? કિડનીના મૂળ રોગો જે હોય, જેવા કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ જેવા છે કે નેફ્રોટિક સિન્ડ્રોમ છે, આ જે રોગોના માટે દવાઓ આપવામાં આવે એ મોટાભાગના કેસમાં સ્ટીરોઇડ અથવા ઇમ્યુનોસપ્રેશન્ટ્સ દવાઓ હોય છે. આ દવાના કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ પણ હોય છે અને જેથી કરીને આ દવાઓ ફક્ત મેડિકલ સુપરવિઝનમાં જ લેવી જોઈએ. કિડનીની આડઅસર એટલે કિડની ખરાબ થઈ હોય એની આડઅસરના કારણે બ્લડ પ્રેશર વધી ગયેલું હોય તો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાની દવા આપે. પેશાબ ઓછો આવતો હોય, શરીરમાં પાણી ભરાઈ ગયું હોય તો પેશાબ વધારવા માટે ડાયુરેટિક એટલે કે લેસિક્સ જેવી દવાઓ પણ આપે. અને એ બધા દવાઓની અસર, સાઇડ ઇફેક્ટ ઘણી ઓછી હોય છે, પરંતુ ઇમ્યુનોસપ્રેશન્ટ અને સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ ઘણી બધી વધારે હોય છે. આવા કેસને મોટાભાગે શરૂઆત હાઈ ડોઝથી કરવામાં આવે કે જેથી કરીને રોગ કાબૂમાં આવે અને ત્યાર પછી ધીરે ધીરે કરતા એ જે તે દવાની અસર ઓછી કરવામાં આવે, એટલે કે એના ડોઝ ઓછો કરવામાં આવે. એક વખત કિડની રિકવર સંપૂર્ણપણે થઈ જાય ત્યાર પછી આ રોગના ઉથલો મારવાની પણ સંભાવના રહેતી હોય છે અને એના જ કારણે આ સ્ટીરોઇડ તથા અન્ય ઇમ્યુનોસપ્રેશન્ટ દવાઓ લાંબા સમય સુધી અને કેટલાક કેસમાં આખી જિંદગી સુધી આપવામાં આવી શકે છે. ત્યાં આ દવાઓની ઘણી સાઇડ ઇફેક્ટ હોય છે, જેમ કે હાડકાં પોલા થઈ જવા, મસલ લોસ થવો, વજન વધી જવું, ભૂખ ખૂબ લાગે, ડાયાબિટીસ થાય, આ બધી પણ એની સાઇડ ઇફેક્ટ હોય અને એના કારણે દર્દીને વારે વારે એના બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કે અન્ય ટેસ્ટ કરી અને એને તપાસતા રહેવું પડે છે. મેડિકલ ડૉક્ટરની હાજરીની અંદર જ આ બધી ચેકઅપ થાય અને એ બધા ચેકઅપ કર્યા પછી એનું જે તે દવાઓ વધારાની આપવી પડે અથવા દવાનો ડોઝ ઓછો કરવો પડે એ બહુ જરૂરી હોય છે, કેમ કે સતત આ દવા લેવાથી લાંબા સમયે ઇવન ક્યારેક ઇન્ફેક્શન લાગી જવાથી જાનનું જોખમ પણ બનતું હોય છે. દર્શક મિત્રો, આ દવાઓ છે એટલે પહેલી વાત તો એ કે જે વર્ણન પ્રાંજલભાઈએ કર્યું એ જોતા બને ત્યાં સુધી આ કિડનીનો રોગ ન થાય એ જ હિતાવહ છે. થાય તો એની દવાઓ, અમુક દવાઓ છે એટલી બધી તમને મુશ્કેલીમાં નહીં મૂકે. ડાયુરેટિક્સ એટલે લેસિક્સ જેવી કે ડાયટર જેવી દવાઓના કારણે વધારાનું પાણી તમને પેશાબ વધારે થાય ને રીતે નીકળી જાય, એવી નાની મોટી દવા. પણ સ્ટીરોઇડ અથવા ઇમ્યુનોસપ્રેસન્ટ તમારે લેવી પડે તો એની ઘણી મોટી સાઇડ ઇફેક્ટ થાય છે અને આ દવાઓ આખી જિંદગી લેવી પડે છે. આ બે વસ્તુ આપણે ખ્યાલમાં રાખવાની. એટલે કિડનીને સાચવજો. કિડની એક વખતે બગડવા માંડી તો એ પછી તકલીફનું કારણ બનશે. માટે કિડની પ્રત્યે તમે જરા પણ દુર્લક્ષ ન સેવતા અને શરીરના જેમ હૃદય અગત્યનું છે, ફેફસા અગત્યના છે, લીવર અગત્યનું છે, પેનક્રિયાસ અગત્યનું છે, એમ આ પાંચમું અંગ કિડની પણ સૌથી વધારે અગત્યના અંગોમાં અથવા તો જેને વાઇટલ તમારા શરીરના અતિ અગત્યના અંગો કહેવાય તેમાંનું છે. અને એટલે એનો ખ્યાલ રાખજો, એ બગડે નહીં તે જોજો. હવે આપણે આગળ ચર્ચા ચલાવીશું કે કિડની બગડી હોય તો કયા તબક્કે ડાયાલિસિસ કરાવવું પડે, શું એની રેમેડી છે. પણ અત્યારે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યારબાદ આ રસપ્રદ અને અત્યંત ઉપયોગી ચર્ચા આપણે આગળ વધારીશું પ્રાંજલભાઈ સાથે. રોકાઈએ એક નાનકડા. નમસ્કાર દર્શક મિત્રો, કિડની સંદર્ભે સાવ સરળ ભાષામાં આટલી મહત્વની સલાહ મળે
અને તે પણ ડૉક્ટર પ્રાંજલભાઈ જેવા નિષ્ણાત પાસેથી, એવી આ રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. પ્રાંજલભાઈ, કિડની બગડી હોય તો પછી ડાયાલિસિસ કરાવવું પડે, તો આ ડાયાલિસિસ ક્યારે જરૂરી બને, અઠવાડિયામાં કેટલી વાર કરાવવું પડે, અને ભારતમાં ડાયાલિસિસ માટેની સવલતો પૂરતી નથી, એ વાત સાચી છે? કિડની બગડે ત્યારે એક સપોર્ટની જરૂર પડે, કારણ કે કિડની આવશ્યક અંગ છે. સપોર્ટ એટલે કે લોહીનું શુદ્ધિકરણ કરવું પડે. તો લોહીનું શુદ્ધિકરણ કરવા માટેની જે મશીન જે છે એને ડાયાલિસિસ મશીન કહેવાય છે, જેમાં શરીરમાંથી લોહી બહાર જાય, મશીનમાં જાય, ફિલ્ટર થાય અને એ લોહી શરીરની અંદર પાછું આવે. પણ ડાયાલિસિસ એ ફક્ત કિડનીનું 25% કરતાં ઓછું કામ કરે છે. એ ઉપરાંત બીજી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જેવી કે એરિથ્રોપોઇટીન, વિટામિન ડી, આ બધા વસ્તુની પણ જરૂર પડે. જ્યાં સુધી બીજી કિડની ન મળે, કિડનીનું કામ ફક્ત કિડની જ કરી શકે, એટલે કે ટ્રાન્સપ્લાન્ટ જ્યાં કરવા માટે જ્યાં સુધી કિડની ન મળે ત્યાં સુધી ડાયાલિસિસ પર રહેવું પડે. અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ સામાન્ય રીતે કરાવાતું હોય છે. કોઈ દર્દીને એનાથી વધારે પણ જરૂર પડી શકે. ડાયાલિસિસના મશીનો ભારત વર્ષમાં એટલા બધા નથી, કારણ કે મોટાભાગના મશીનો આપણે આયાત કરવા પડે છે. હજી આપણે પોતાના જાતે મશીન બનાવવાની ટેકનોલોજી ડેવલપ નથી કરી શક્યા. ગુજરાત સરકારની અંદર સરકાર દ્વારા ડાયાલિસિસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે અને અત્યારે 40 જેટલા જુદા જુદા મેડિકલ સેન્ટર પર ડાયાલિસિસની સુવિધાઓ ઉપલબ્ધ છે. 3 થી 4 ડાયાલિસિસ મશીન 3 થી 4 શિફ્ટમાં ચાલતા હોય છે. પરંતુ આમ છતાં પણ હજી ઘણા બધા દર્દીઓ એવા છે કે જેને પૂરતા પ્રમાણમાં ડાયાલિસિસ થઈ શકતું નથી, અને આના માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય એ કિડની ટ્રાન્સપ્લાન્ટનો છે. કારણ કે ડાયાલિસિસ ખર્ચાળ છે, જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ શરૂઆતમાં થોડું મોંઘું લાગે, પણ ત્યાર પછી લાંબા સમય સુધી એ ખર્ચ ઘણો બધો ઓછો થતો હોય છે, જેથી ડાયાલિસિસની કમ્પેરમાં, કે જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ લોકોએ વળવું જોઈએ. સાહેબ, ડાયાલિસિસની વાત કરી આપે, પણ ડાયાલિસિસ અઠવાડિયામાં કેટલી વાર કરાવવું પડે? 3 વખત. અને બીજું કે આપે કહ્યું કે પૂરતા મશીન નથી, તો શું થાય એવા દર્દીઓને? ખૂબ ઓછી સંખ્યામાં છે મશીન આપણે, તે વાત સાચી છે? એ વાત સાચી છે, અને એના કારણે ડાયાલિસિસ અપૂરતા સમય માટે કરાય છે. લાઈક સામાન્ય રીતે અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે, એના બદલે ઘણા દર્દીઓને 2 વખત જ સમય મળે છે, 2 વખત ડાયાલિસિસ કરવાનો સમય મળે. કોઈક દર્દીઓ તો એક જ વખત અઠવાડિયામાં આવે અને પછી આવે ત્યારે ઇમરજન્સી લઈને આવતા હોય છે. એટલે અપૂરતા ડાયાલિસિસના કારણે ઘણા બધા દર્દીઓને તકલીફ પડી શકતી હોય છે અને ક્યારેક જીવલેણ પણ બની શકતું હોય છે. એટલે ડાયાલિસિસના મશીનો અને ડાયાલિસિસના સેન્ટર વધારવા હજી ઘણા બધા જરૂરી છે. ધન્યવાદ. કિડની બદલવી પડે એ તબક્કો આવી ગયો, એની વાત આપે કરી. તો આ જે કિડની બદલવા માટેની વિધિઓ શું હોય છે, જેને ટ્રાન્સપ્લાન્ટેશન કહીએ છીએ આપણે? કિડની બદલવી એ ફક્ત એ મેડિકલ પ્રોસેસ છે એવું નથી, એ મેડિકલ સાથે સાથે કાનૂની પ્રોસેસ પણ છે. અને એના માટે ભારત સરકારે વ્યાખ્યા નક્કી કરેલી છે કે પરિવારમાંથી જ કોઈ એકબીજાની કિડની આપી શકે. અને પરિવારની વ્યાખ્યા પ્રમાણે મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની અને 18 થી મોટી ઉંમરના બાળકો, એ લોકો જ એકબીજાને કિડની આપી શકે. બાળકોના કેસની અંદર દાદા દાદી અને નાના નાની પણ કિડની આપી શકે. તો આ થઈ એક પરિવારની વ્યાખ્યા. એક વખત કિડની ફેલ થાય અને જ્યારે દાતા તરીકે નક્કી થાય તો સૌથી પહેલાં બ્લડ ગ્રુપ મેચ થવું જરૂરી છે, અને એ સાથે સાથે એનું HLA મેચિંગ અને ઘણા બધા બીજા ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કિડની આપવા તૈયાર હોય કુટુંબમાંથી કોઈ, જે આપે કહ્યું એમાં મા બાપ આવતા હોય, નાના નાની આવતા હોય, દાદા દાદી આવતા હોય, પણ એ કિડની માફક આવશે જ એવું જરૂરી નથી. હા, કોણ આપી શકે એ બહુ મોટો ઇસ્યુ છે, કારણ કે આપનાર વ્યક્તિ તંદુરસ્ત હોવો જરૂરી છે. ધારો કે આપનાર વ્યક્તિને હાઇપરટેન્શન હોય કે ડાયાબિટીસ હોય, તો એ કિડની આપનાર વ્યક્તિની કિડનીને લાંબા સમયે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના કારણે નુકસાન થવાની સંભાવના હોય એવા વ્યક્તિની કિડની ન લઈ શકાય, કારણ કે એ દર્દી થઈ ગયો. જે નોર્મલ વ્યક્તિ હોય એની જ કિડની આપી શકાય, અને એની તંદુરસ્તીનું ચેકઅપ એટલે કે દાતાની તંદુરસ્તીનું ચેકઅપ સૌથી પહેલાં કરવામાં આવે. જો એ તંદુરસ્તની કસોટીઓમાંથી પાર ઉતરે તો એને ત્યાર પછી લીગલ એક્શન માટે લેવામાં આવે, જેવી કે એ પોતાની મરજીથી કિડની આપે છે, એના પર કોઈ દબાણ નથી,
એથિકલ કમિટીમાંથી એને પાસ થવું પડે એને પ્રૂવ કરવું પડે કે હું આની સાથે આ રિલેશનમાં છું. લાઈક ધારો કે આજે પિતાજી કિડની આપવા માંગતા હોય તો એ પણ પ્રૂવ કરવું પડે કે હું આ બાળકનો પિતા છું. એ ડોક્યુમેન્ટ્સની મદદથી થાય અને ત્યાર પછી HLA ટેસ્ટ અને ઇવન જેનેટિક ટેસ્ટ પણ કે DNA ટેસ્ટ પણ કરવામાં આવે અને એ ટેસ્ટ કર્યા પછી જ કિડની ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી મળતી હોય છે. જી, એટલે સરળ નથી એ મંજૂરી. અને આપે કહ્યું કે મંજૂરી મેળવવી પડે, કાનૂની પ્રક્રિયા, તો મંજૂરી કોણ આપે? મંજૂરી એ જે જગ્યાએ 25 કરતાં વધારે એક વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટ થતા હોય તો એવી હોસ્પિટલની અંદર હોસ્પિટલ એથિક્સ કમિટી હોય છે અથવા એપ્રોપ્રિએટ ઓથોરાઇઝેશન કમિટી હોય છે. તો એ હોસ્પિટલની એપ્રોપ્રિએટ ઓથોરાઇઝેશન કમિટી પરમિશન આપી શકે. જે હોસ્પિટલોમાં 25 કરતાં ઓછા ટ્રાન્સપ્લાન્ટ થતા હોય એક વર્ષની અંદર એવી હોસ્પિટલોને રાજ્ય સરકારની એપ્રોપ્રિએટ ઓથોરાઇઝેશન કમિટી પાસે મંજૂરી લેવા જવું પડે છે. સામાન્ય રીતે એ મીટિંગ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસની અંદર મળતી હોય છે. આપે કહ્યું કે મંજૂરી લેવા ત્યાં જવું પડે. 25 કિડની કરતા વધારે ટ્રાન્સપ્લાન્ટેશન થતા હોય તે હોસ્પિટલમાં એથિક્સ કમિટી હોય અને એ એથિક્સ કમિટીના ચેરમેન સુપ્રિન્ટેન્ડન્ટ હોય હોસ્પિટલના, અને એની મંજૂરી લેવી પડે. આ સામાન્ય રીતે કેટલો સમય લાગે આ મંજૂરી લેવામાં? પહેલી વાત. અને બીજું કે આ મંજૂરી લેવા માટેની યોગ્યતા શું, વિધિ શું છે એની? એક કમિટી બેસતી હોય છે, એ તમામ ડોક્યુમેન્ટ્સને ચેક કરતી હોય છે. લાઈક એપ્રોપ્રિએટ ઓથોરાઇઝેશન કમિટી કહેવાય છે એને હોસ્પિટલની અંદર. અને એના ચેરમેન તરીકે જે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અથવા ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન સાથે સંકળાયેલા ન હોય એવી વ્યક્તિ એના ચેરમેન હોય. અને સાથે સાથે બીજી એવી વ્યક્તિઓ એ કમિટીમાં હોય કે જે ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલી ન હોય, જેથી કરીને કોઈ પણ પ્રકારનું બાયસ ના આવે. લાઈક ધારો કે કિડની ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્રાન્સપ્લાન્ટ કમિટીની અંદર આજે જે કોઈ વ્યક્તિ બેઠા હોય ડોક્યુમેન્ટ્સ ચેક કરે, દર્દીઓ અને સગાને સવાલો પૂછે, એના રિલેશનશિપ નક્કી કરે અને ત્યાર પછી એટલું સમજે કે ના આની અંદર કોઈ પણ પ્રકારનું દબાણ નથી અને એ ઇઝીલી પોતાની જાતે જ પોતાના સ્વજનને કિડની આપવા માટે તૈયાર થયેલા છે, તો એ લોકો લગભગ અઠવાડિયાની અંદર દરેક અઠવાડિયે આ મીટિંગ મળતી હોય છે. તો આ એક અઠવાડિયાની અંદર આ મંજૂરી મળી જતી હોય છે. દર્શકો, દર અઠવાડિયે આ મીટિંગ મળે છે. એટલે તમે કિડની બદલાવી હોય, ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું હોય તો કિડની હોસ્પિટલ છે, એવી બીજી હોસ્પિટલો પણ છે જ્યાં તમે અરજી કરો, એ કમિટી મળે, જે કિડની આપનાર હોય, દાતા હોય, એની બધી બાબતો તપાસે. અરે લાગે કે કોઈ બળજબરીથી અથવા તો કોઈ પ્રલોભનને વશ થઈને નથી આપતો કિડની, તો એની મંજૂરી આપવામાં આવે, એવી વાત પ્રાંજલભાઈએ કહી. પ્રાંજલભાઈ, આ દર્દીના સગામાંથી કોઈ કિડની આપે એટલે 2 કિડની હોય શરીરમાં, તો એમાંથી 1 કિડની દાતા તરીકે આપે, તો એનાથી એની શારીરિક ક્ષમતા, એની જીવનની ગુણવત્તા, આગળ ઉપર જતા એને કોઈ રોગો થવાની શક્યતા, આવું કશું ખરું? બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને આ મૂંઝવણ લગભગ દરેક પરિવારમાં હોય છે કે અમે કિડની આપીશું તો દાતાનું શું થશે. દાતાને મોટાભાગના કેસમાં મેડિકલ ચેકઅપ કર્યા પછી જ આપણે એને ડોનર તરીકે સ્વીકારીએ છીએ. ત્યારે દાતાને કોઈ જ પ્રકારની તકલીફ ન થાય એ પહેલામાં પહેલું જોવામાં આવે છે. દરેક કિડનીને પોતાનું ફંક્શન હોય છે. જેમ જેમ ઉંમર થાય એમ એમ એ ફંક્શન ઘટતું જાય. લાઈક 20 વર્ષની ઉંમરની વ્યક્તિનો GFR કહેવાય એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ 140-120 જેટલો હોય, પરંતુ 60 વર્ષની ઉંમરે એ ઘટીને 80 ml પર મિનિટના રેટથી ઘટી ગયેલો હોય. તો આપણે કયા વ્યક્તિની કિડની લઈએ છીએ, બંને તંદુરસ્ત છે, પરંતુ 60 વર્ષની કિડની અને 20 વર્ષની કિડનીમાં ફેર છે. તો એવું ન બનવું જોઈએ કે જેથી કરીને કિડની કાઢી લીધા પછી જે તે વ્યક્તિ પોતે જ દર્દી બની જાય. તો આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવતી હોય છે. મોટાભાગના મીન્સ 99.99% કેસની અંદર કિડની કાઢી લીધા પછી કોઈ તકલીફ પડતી નથી હોતી. ટાઈમ બિંગ માટે ક્રિએટિનિનનું લેવલ થોડુંક ઉપર જાય, પણ ત્યાર પછી એનું ફંક્શન બીજી કિડની ઉપાડી લેતી હોય છે. કુદરતે રચના એવી કરી છે કે જેથી કરીને બાકી રહેલી કિડની પોતાની જાતે મોટી થાય છે અને એ એક જે એક્યુટલી કાઢી નાખેલી કિડની છે એનું ધીરે 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 કરતા કામ ઉપાડી લે છે. એક જ વસ્તુ ખાસ યાદ રાખવાની હોય છે કે દરેક વર્ષે એટલીસ્ટ એક વખત ત્યાર પછી કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ કે જેથી કરીને આપણી પાસે સ્પેર વ્હીલ હતું એ નીકળી ગયું
હવે એક જ વ્હીલ છે તો આપણે એને રેગ્યુલરલી ચેકઅપ કરાવતા રહીએ તો આપણને કોઈ પણ પ્રકારનો રોગ કિડનીનો થાય એની શરૂઆત હોય ત્યારે જ પકડાઈ જાય અને આપણે એની સારવાર કરી શકીએ. મોટાભાગના કેસમાં એક કિડની આપ્યા પછી કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી હોતી. દર્શક મિત્રો, કિડની આપ્યા પછી જે દાતા છે એને તકલીફ નથી પડતી અને એ જે એક કિડની હોય છે એ પોતે જવાબદારીપૂર્વક બંને કિડનીનું કામ સંભાળી લે છે, થોડી મોટી થઈ જાય છે અને એ રીતે કામ ચાલી જાય છે. પણ પ્રાંજલભાઈએ કહેલી બીજી વાત પણ એટલી જ અગત્યની છે કે દર વર્ષે આ કિડનીના દાતાએ પોતાનો ચેકઅપ કરાવી લેવો જોઈએ, કારણ કે હવે એક જ કિડની છે એટલે એને બગડવા દેવાનું પોસાય નહીં. માટે દર વર્ષે એની ચેકઅપ કરાવી અને પોતે એ એક કિડની સાથે તંદુરસ્તીપૂર્વક જીવન જીવી શકે એ માટે એમણે કાળજી રાખવી જોઈએ. એટલે બે વાત થઈ આમાં કે તમે તમારા કોઈ સ્વજનને કિડની આપશો તો તમને એવું કોઈ નુકસાન થઈ જવાનું નથી અને એ નુકસાન નહીં થાય એની સાથોસાથ એક તમારા હિતમાં છે કે તમે દર વર્ષે તમારી કિડની જે એક રહી છે એની તપાસ કરાવતા રહો અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતા રહો. એટલે આટલી વસ્તુ આપણે કરવી પડે અને આટલું કરીએ તો કિડની આપવાથી નુકસાન થતું નથી. કિડની આપતા પહેલા દાતા કિડની આપવાને લાયક છે કે નહીં અને એનું વજન કેટલું છે, વજન વધારે છે, બીજી કોઈ તકલીફ છે, એ બાબતની સંપૂર્ણ ડાક્ટરી તપાસ એ આ ડોનરની અથવા દાતાની થતી હોય છે. એટલે આવા કોઈ સંશયો મનમાં રાખવાની જરૂર નથી. તમે જો લાયક નહીં હો, તમારું વજન વધારે હશે. એક કિસ્સામાં એવું પણ બન્યું હતું કે દાતાનું વજન 100 કિલો હતું અને 80 કિલો થાય તો જ કિડની આપી શકાય, તો એ પ્રમાણે વજન ઘટે ત્યાર પછી જ કિડની આપી શકાય, જેથી એક જ કિડની પર વધારે પડતો બોજ પડે નહીં. પણ આ સિવાય બીજી કોઈ ચિંતા મનમાં રાખવાની જરૂર નથી. ચેતતા નર સદા સુખી એ ન્યાય તમારે દર વર્ષે કિડની દાતા જે હોય એને ચેકઅપ પોતાનું કરાવી લેવું હિતાવહ છે. તો તમે પ્રાંજલભાઈ આ એસ ક્રિએટિનિનની વાત કરી તો એ કેટલું હોવું જોઈએ અને એ ધારો કે એ માત્રા કરતાં વધારે હોય તો એને ઘટાડી શકાય કે એ માત્રા કરતાં વધારે એક વખત પહોંચી ગયું પછી એ ઘટે જ નહીં એવું બને? એસ ક્રિએટિન એટલે કે સીરમ ક્રિએટિનિન એ શરીરમાં એક ફરતું તત્વ જે છે કે જે સ્નાયુમાંથી ઉત્પન્ન થાય છે. સ્નાયુની મેટાબોલિઝમ થાય એટલે એમાંથી ક્રિએટિન બને, ક્રિએટિનમાંથી ક્રિએટિનિન બને. એ ક્રિએટિનિન એ વોટર સોલ્યુબલ છે અને કિડનીની અંદરથી બહાર નીકળી જતું હોય છે. જ્યારે કિડની ફેલ થાય ત્યારે એ ક્રિએટિનિનનું ફિલ્ટ્રેશન નથી થતું અને એનું પ્રમાણ વધવા માંડે છે. ક્રિએટિનિનનું પ્રમાણ વધે એ બતાવે છે કે કિડનીનો કોઈક પ્રકારનો રોગ છે. જે રોગ લોહીની નળીનો હોઈ શકે, કિડનીના ગ્લોમેરુલસનો હોઈ શકે, ટ્યુબ્યુલ્સનો હોઈ શકે, ગમે તેનો હોઈ શકે. સો ક્રિએટિનિન ફક્ત વધે એ કિડનીનું ફંક્શન ઓછું થયું છે એ બતાવે છે, નહીં કે કિડનીનો રોગ બતાવે છે. કઈ ટાઈપનો રોગ છે એનાથી એ આપણને ખબર પડતી નથી. એટલે કયા ટાઈપનો રોગ છે એ જાણીએ અને એની સારવાર કરીએ તો ક્રિએટિનિનનું લેવલ નીચે આવી શકે, પરંતુ એમને એમ ક્રિએટિનનું લેવલ નીચે ન આવે. ક્રિએટિનિન ડાયાલિસિસથી પણ બહાર નીકળી જાય. શરીરમાંથી જ્યારે પેરિટોનિયલ કે હિમોડાયાલિસિસ કરીએ ત્યારે પણ ક્રિએટિનિન શરીરમાંથી બહાર નીકળી જાય તો એનું લેવલ થોડું ઘણું ઓછું થઈ જાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે કિડની કામ કરવા માંડી છે ત્યાં. સો જે રોગ કિડનીને ખરાબ કરી રહ્યો છે એ રોગને કંટ્રોલ કરીએ તો જ ક્રિએટિનિનનું લેવલ નીચે આવે, નહીતર ક્રિએટિનિનનું લેવલ નીચે ન આવે. અને એ વારે વારે તપાસ એટલા માટે, ધારો કે આજે તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તો એ ક્રિએટિનિનની વેલ્યુ એટલા માટે જોઈએ છે કારણ કે એ લેબોરેટરીમાં તપાસ કરવી અત્યંત સરળ છે, ગમે તે લેબોરેટરીમાં થઈ શકે. અને બીજી વસ્તુ એ છે કે સેચ પણ લેવલ વધે એ બતાવે છે કે કિડનીમાં કંઈક તકલીફ છે તો તમે એની બાયોપ્સી લઈ શકો કે એના વિશેની બીજી કોઈ સોનોગ્રાફી કરાવી શકો કે બીજી કોઈ પણ તપાસ કરાવી અને આપણે એ રોગની વિશેની માહિતી મેળવી શકીએ એમ છે. એટલે ક્રિએટિનિન એક માર્કર છે, એનાથી વિશેષ એની કોઈ ઉપયોગિતા નથી. પણ એની રેન્જ શું હોય? એ વધે તો શું કરવાનું? બાળકોમાં સ્નાયુઓ નથી હોતા અથવા બહુ જ ઓછા હોય છે. તાજા જન્મેલા બાળકનું ક્રિએટિનિન 0.3 કે 0.4 મિલીગ્રામ પર ડેસીલીટર જેટલું હોય છે. જેમ જેમ સ્ત્રીઓમાં પણ સ્નાયુઓ ઓછા હોય છે, એનું ક્રિએટિનિનનું પ્રમાણ 0.7 0.8 મિલીગ્રામ પર ડેસીલીટર જેવું હોય છે.
જ્યારે પુરુષ હોય તો એનું પ્રમાણ લગભગ 1 મિલીગ્રામ જેટલું હોય અને અતિશય રોબુસ્ટ લાઈક એથ્લેટિક હોય કોઈ તો એનું ક્રિએટિનિનનું પ્રમાણ કદાચ 1.3 1.4 પણ એ નોર્મલ ક્રિએટિનિન છે. સો ક્રિએટિનિનનું રેન્જ એ દરેક એજ ગ્રુપમાં અને મસલ માસના રિલેટેડ બદલાયા કરતું હોય છે ત્યાં આગળ. સો ક્રિએટિનિન જો વધે લાઈક બાળકની અંદર 0.8 ક્રિએટિનિન થાય તો એ 50% કરતાં કિડનીનું ફંક્શન ઘટી ગયેલું છે એમ કન્સિડર કરી શકાય. એવી રીતે સ્ત્રીને પ્રેગ્નન્ટ સ્ત્રી હોય અને એનું ક્રિએટિનિન 0.6 કે 0.7ના બદલે 1 હોય તો એ કે નોર્મલ રેન્જમાં હોવા છતાં પણ એનું ક્રિએટિનિન વધારે ગણાય. એટલે ક્રિએટિનિન એ એજ અને મસલ માસને ડાયરેક્ટલી રિલેટેડ મેઝરમેન્ટ છે કે જેને સાવચેતીથી તેનો ઉપયોગ કરવો જોઈએ. જી ધન્યવાદ. આપણે આ વાત કરી અત્યાર સુધી કે કુટુંબમાંથી કોઈ કિડની આપે અને કિડનીનો જેને રોગ હોય એનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય. એ સિવાય બીજી કઈ રીતે કિડની મેળવી શકાય? 1994માં ભારત સરકારે બ્રેઇન ડેથને રિલેટેડ કાયદો પસાર કર્યો અને બ્રેઇન ડેથની વ્યાખ્યા આપી. એ પ્રમાણે જે વ્યક્તિનું મગજને ઈજા પહોંચી હોય અને બ્રેઇનના ક્રેનિયલ નર્વના રિફ્લેક્સિસ જતા રહ્યા હોય એને કૃત્રિમ શ્વાસથી એના હૃદય અને ફેફસાને ચાલુ રાખવામાં આવે જ્યારે શરીરના બીજા બધા ચેતના જતી રહી હોય તો એવા વ્યક્તિને બ્રેઇન ડેડ કહેવાય. તો બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરમાંથી અંગ મેળવી અને પ્રત્યારોપણ કરી શકાય. આને કેડેવર ઓર્ગન ડોનેશન પણ કહે છે અથવા ઓર્ગન ડોનેશન આફ્ટર બ્રેઇન ડેથ પણ કહે છે, જે કાયદાકીય રીતે માન્ય છે અને મેડિકલી પણ એ શક્ય છે. અને આપણે આપણા રાજ્યની અંદર પણ અત્યારે આ પ્રક્રિયાથી કેટલાક કિડની, લીવર અને અન્ય અંગો આપણે મેળવી શકીએ છીએ. આ કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે બ્રેન્ડેડ પેશન્ટ હોય અને આપ કહો છો એ પ્રમાણે એની કિડની મેળવી શકાય, તો એના માટેની વિધિ શું હોય છે? કોઈ વ્યક્તિને બ્રેન્ડેડ વ્યક્તિની કિડની મેળવી કઈ રીતે ખબર પડે? કોણ એને કહે? હા, જે દર્દીને કિડની ફેલ હોય એને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ગુજરાત રાજ્યની દરેક સ્ટેટમાં એક ઓર્ગેનાઇઝેશન છે જે રાજ્ય સરકાર મેન્ટેન કરે છે, જેનું નામ છે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. એનું વડું મથક અત્યારે કિડની ઇન્સ્ટિટ્યૂટમાં છે. ગુજરાત રાજ્યનું વડું મથક કિડની ઇન્સ્ટિટ્યૂટમાં છે. ત્યાં જે તે હોસ્પિટલમાં, તમે કોઈ પણ હોસ્પિટલમાં હો ત્યાં આગળ તમે જે ટ્રાન્સપ્લાન્ટ કરતી હોય તે હોસ્પિટલની અંદર જઈ અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમે જે હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય એ જ હોસ્પિટલની અંદર જ તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. બીજી હોસ્પિટલ એકમાં રજિસ્ટ્રેશન કરાવો અને બીજીમાં જઈને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શક્ય નથી. જ્યારે તમારો એક કોમન લિસ્ટ બને, એ કોમન લિસ્ટની અંદર જ્યારે તમારો નંબર આવે ત્યારે તમને ઓર્ગન મળે. બ્રેઇન ડેડ ડોનેશન એ જે તે જગ્યાએ દર્દી હોય, બ્રેઇન ડેથ થયેલું હોય ત્યાં 2 વખત મેડિકલ ટેસ્ટ કરવામાં આવે. 6 કલાકના અંતરે 2 વખત બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવે અને એના માટેના પણ ચોક્કસ ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયા બધા ફૂલફિલ થાય ત્યારે 4 ડૉક્ટરોની સહી થાય એની અંદર, સગાવાલાની સંમતિ મળે, ત્યાર પછી જ ઓર્ગન પ્રોક્યોરમેન્ટ કરવામાં આવે. અને ઓર્ગન પ્રોક્યોરમેન્ટ કરતાં પહેલાં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનને જાણવામાં આવે એ પ્રમાણે કયા અંગ કયા દર્દીને કઈ હોસ્પિટલમાં મળશે. અને જો અહીંયા આગળ ધારો કે અંગ લેનાર કોઈ દર્દી ન હોય, સે ફોર એક્ઝામ્પલ હાર્ટ લેનાર કોઈ ન હોય, તો એ દેશના બીજા કયા ભાગમાં જશે એની આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે અને એ પ્રમાણે એનું કોઓર્ડિનેશન કરી અને ત્યાર પછી જ ઓર્ગન પ્રોક્યોરમેન્ટ કરવામાં આવતા હોય છે, જેથી કરીને એક પણ ઓર્ગન વેસ્ટ ન જાય. ધન્યવાદ. પણ આ આપે કહ્યું તેમ બ્રેન્ડેડ પેશન્ટ હોય અને એનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં એ પોતાના અંગદાન કરે અને એ કિડની મળે તો કિડની ઉપયોગમાં આવે. આપ કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા વખતથી કાર્યરત છે. ગુજરાતના દર્દીઓ કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો બહુ મોટો લાભ લે છે. કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે દુનિયામાં એક જ જગ્યાએ સૌથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થતા હોય તેવી ઇન્સ્ટિટ્યૂટ છે અને આપ એના મુખ્ય યુરોલોજિસ્ટ છો. તો આ સર્જન તરીકે તો બધી વાત આપે કરી. મારે એક દર્દી તરીકે કોઈને જાણ કરવી હોય
કે કિડની ખલાસ થઈ ગઈ છે, દવા લઈ લે થાક્યા, ડાયાલિસિસ પર છે અને એ બહુ રાહ જોઈ શકે એમ નથી, 4-6 મહિનાનો સવાલ છે, તો એને આ કેડેવર કિડની મળવા માટે શું વિધિ કરવી પડે અને વર્ષે કેટલા લોકોને આવી કેડેવર કિડની મળે છે? દર્દી તરીકે જે તે હોસ્પિટલમાં ડાયાલિસિસ ચાલતું હોય એ હોસ્પિટલમાં એ વ્યક્તિ એ દર્દીએ રજિસ્ટ્રેશન કરાવવું પડે અને એ રજિસ્ટ્રેશન એના બ્લડ ગ્રુપ પ્રમાણેનું વર્ગીકરણ કરવામાં આવે. એટલે ધારો કે ઓ બ્લડ ગ્રુપ હોય કોઈનું તો એને ઓ બ્લડ ગ્રુપની જ કિડની મળે અને એ બ્લડ ગ્રુપ હોય તો એને એ બ્લડ ગ્રુપની જ કિડની મળે કેડેવરની અંદરથી. તો એના પ્રમાણે એનું નામ રજિસ્ટર્ડ કરવામાં આવે. એની એક પોઈન્ટ સિસ્ટમ હોય છે. ધારો કે દર્દીની ફિસ્ચ્યુલા કેટલી વાર ફેલ થઈ, કેટલા સમયથી ડાયાલિસિસ પર છે, ફિમેલ પેશન્ટ છે કે બાળક છે એને 2 પોઈન્ટ વધારે મળે, એનું HLA કેવું છે, એના એન્ટીજન કેવા છે, ઘણા બધા ટેસ્ટ કરવામાં આવે અને આ ટેસ્ટ દર 3-3 મહિને ફરીથી પણ કરવામાં આવે. એ બધા ટેસ્ટનું એક મેથેમેટિકલ રૂપમાં મૂકવામાં આવે અને કોમ્પ્યુટર એનાલિસિસ કરી અને એને કેટલા પોઈન્ટ મળે છે એ કોમ્પ્યુટર પોતે જ નક્કી કરે અને એ પ્રમાણે એક પોઈન્ટ સિસ્ટમ જનરેટ થાય છે. જેટલા પોઈન્ટ વધારે એટલા એ દર્દીને કિડની મળવાની સંભાવના વધારે. એટલે જેટલો ક્રિટિકલ પેશન્ટ હોય એને વધારે ઝડપથી કિડની મળી શકે ત્યાં આગળ. સો આ રીતની એક વ્યવસ્થા કરેલી છે કે જે તે હોસ્પિટલની અંદરના કોમ્પ્યુટર સિસ્ટમની અંદર દર્દી રજિસ્ટર્ડ થયેલો હોય તો એને કિડની મળી શકે. એના માટે એને ઘણીવાર 6 મહિનાથી તે 2 કે 3 વર્ષ સુધી પણ રાહ જોવી પડી શકે, કારણ કે દરેક બ્લડ ગ્રુપની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય છે. સૌથી સામાન્ય બ્લડ ગ્રુપ ઓ બ્લડ ગ્રુપ હોય છે અને એના ત્યાર પછીનું બી બ્લડ ગ્રુપ હોય છે. દર્દીઓ પણ એના ખૂબ વધારે છે અને ઘણા બધા અંગો કેડેવર અંગો પણ ના ડોનર પણ આ જ બ્લડ ગ્રુપના મળતા હોય છે, પરંતુ ડિમાન્ડ કરતાં સપ્લાય ઘણો ઓછો છે. એટલે કે ઓર્ગન આપણને પૂરતા પ્રમાણમાં અત્યારે મળતા નથી અને એના કારણે ઘણા બધા દર્દીઓને ડાયાલિસિસ પર જ રહેવું પડે છે અથવા એના કોમ્પ્લિકેશનના કારણે એમને મેડિકલ ઇમરજન્સી ઘણીવાર થતી હોય છે. કેટલો લાંબો સમય સુધી દર્દી ડાયાલિસિસ પર રહી શકે? દર્દી ડાયાલિસિસ પર 10 વર્ષ પણ રહી શકે, પ્રોવાઇડેડ એનું ડાયાલિસિસ અતિ ઉત્તમ રીતે થાય. પણ મોટાભાગના કેસમાં 5 કે 6 વર્ષ પછી દર્દીના શરીરની લોહીની નળીઓના પ્રોબ્લેમ, હૃદયના પ્રોબ્લેમ અને અન્ય ઘણા બધા પ્રોબ્લેમ પણ થવા માંડે છે કે જેથી કરીને દર્દીને લાંબા સમય સુધી જીવાડવું બહુ મુશ્કેલ હોય છે. ફક્ત ડાયાલિસિસ પર રાખવું મુશ્કેલ હોય છે અને એક વખત લોહીની નળીઓ ખરાબ થાય ત્યાર પછી ટ્રાન્સપ્લાન્ટ પણ ઘણીવાર કરવું મુશ્કેલ પડતું હોય છે. એટલે સમયસર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, શરૂઆતના જ ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એ ઘણું હિતાવહ હોય છે. એટલે એક નિષ્ણાત સર્જન તરીકે આપ શું સલાહ આપશો? ધારો કે એક વ્યક્તિને ડાયાલિસિસની જરૂર આજે ઊભી થઈ, આજથી એને કહેવામાં આવ્યું નેફ્રોલોજીસ્ટે કે ભાઈ હવે ડાયાલિસિસ કરાવવું પડશે, હવે યોર કિડની ઇઝ ફેલિંગ, તો એણે સાથોસાથ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે, તો કદાચ મળી રહે કિડની, એવું બને? એવી સંભાવનાઓ ઘણી ઓછી હોય છે કે સાથોસાથ રજિસ્ટ્રેશન કરાવી લે તો જલ્દી, કારણ કે રજિસ્ટ્રેશન કરાવે તો એની આગળ ઓછામાં ઓછા 150 થી 200 પેશન્ટ તો હોય જ છે. એટલે એના પછી અને આપણે જોઈએ તો વર્ષમાં કદાચ 100 કરતાં વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થતા નથી હોતા અને નંબર ઓફ પેશન્ટ કે લોકો રજીસ્ટર કરાવતા જ જાય છે 300, 400, 500 સુધીની સંખ્યાઓ પહોંચી જશે, પણ સામે કિડનીનો સોર્સ તો એટલો જ મળવાનો છે. જેથી કરીને મારી દ્રષ્ટિએ તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુ એ છે કે જો ફેમિલીમાંથી કિડની મળતી હોય તો તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાવી જ લેવું જોઈએ. બહુ લાંબા સમય સુધી રાહ ન જોવી જોઈએ. કેટલાક કમનસીબ દર્દીઓ એવા હોય છે કે જેમને ફેમિલીમાંથી કિડની કોઈ ને કોઈ કારણસર મળી શકે એમ નથી, તો એમની પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોઈ ચોઇસ જ નથી. રજિસ્ટ્રેશન કરાવીને રાહ જોવી જોઈએ. દર્શક મિત્રો, આ ખૂબ અગત્યની વાત છે કે ડાયાલિસિસ કરાવીને કોઈ કેડેવર એટલે કે કોઈ બ્રેન્ડેડ વ્યક્તિનું અંગદાન કરેલી કિડની તમને પાછી એ જ માફક આવશે કે નહીં આવે એ પણ પ્રશ્ન છે. આ બધું કરીને વર્ષે 100 જ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન આપણી કિડની હોસ્પિટલમાં થાય છે, તો એ રાહ જોવી એના કરતાં પોતે પોતાના વ્યક્તિ માટે કુટુંબમાંથી જ, એટલે સીધી લાઈનના જે સગા છે એ લોકો આ કિડની ડોનેશન કરે તો તમારો સ્નેહી બચી જશે અને એક તમે સક્ષમ હશો તો એક કિડનીથી તમને કોઈ નુકસાન નહીં થાય, તમે જીવી શકશો, તમારું સ્નેહી પણ જીવી શકશે, સરવાળે તમારું કુટુંબ અખંડિત રહી શકશે. માટે
તમે આ કોઈ ભીતિ મનમાં રાખ્યા વગર જેવું ડાયાલિસિસની વેળા આવે તમારા કોઈ સ્વજન માટે અને કુટુંબમાંથી કોઈ કિડની આપવા તૈયાર હોય તો એ વહેલામાં વહેલી તકે વિધિ કરી નાખવા જેવી ખરી, જેથી તમારું સ્વજન હજુ ડાયાલિસિસ શરૂ કરે છે માટે એની રક્તનલિકાઓ અને બાકીની સિસ્ટમ બરાબર ખરાબ ના થઈ હોય, અને તમે જ્યારે એને કિડની ડોનેટ કરો છો ત્યારે તમે બંને એક માણસમાંથી બે માણસ તરીકે સારી રીતે જીવન જીવી શકો. આ પ્રાંજલભાઈની વાતને બહુ ધ્યાનમાં લેવા જેવી છે. ઘણા લોકો ડોનેશન ફેમિલીમાંથી નહીં આપવાનું, રાહ જોવાની, મળશે મળશે કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું, એક એવા તબક્કે પહોંચે દર્દી કે કદાચ મળે તો પણ એને ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકાય. આ બાબત સમજવા જેવી છે. પણ સૌથી અગત્યની બાબત એ છે પ્રાંજલભાઈ કે કિડનીને તંદુરસ્ત રાખો. તો કિડનીને તંદુરસ્ત રાખવા માટે અને તંદુરસ્ત કિડની સાથેનું જીવન જીવવા માટે સમાપનમાં આપની શું સલાહ છે? હું નાનો હતો ને એક વખત સ્કૂલમાં લેસન નહોતો લઈ ગયો, ત્યારે મારા સાહેબે મને પનિશમેન્ટ તરીકે એક નિબંધ લખવાનું કીધું હતું, જેનું ટાઇટલ હતું અનિયમિતતા જીવન નિષ્ફળતા. અને આ કિડનીના રોગ માટે એટલું જ લાગુ પડે છે. જિંદગીને નિયમિત બનાવો, ટેન્શન મુક્ત બનાવો, સાદો અને સાત્વિક ખોરાક ખાઓ, રોજનું 2.5 લીટર જેટલું પાણી પીઓ અને રેગ્યુલર કસરત કરો. થાક લાગે, પરસેવો થાય એટલે સુધીની રેગ્યુલર કસરત કરો. તમે તમારા શરીરને અને તમારી કિડનીને સારી રીતે સાચવી શકશો. દર્શક મિત્રો, નિયમિત કસરત કરો, રોજનું 2.5 લીટર જેટલું પાણી પીવો, તણાવ મુક્ત જીવન જીવો. જીવનમાં તણાવ બને એવા બનાવો તો બન્યા જ કરવાના. આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જે કોઈ ચિંતા જ ના આવી હોય. પણ તમે જો ફિઝિક્સના વિદ્યાર્થી હો અથવા તો થોડું ઘણું પણ જનરલ નોલેજ હોય તો જો ઘર્ષણ ના હોય, ઘર્ષણ શક્તિનું મોટામાં મોટો વિનાશક છે, પણ જો ઘર્ષણ ના હોય તો તમે ચાલી પણ ન શકો. એટલે ઘર્ષણ અને ટેન્શન એ જીવનમાં જરૂરી બાબતો છે, એ આવવાના છે, પણ એની સાથે જીવતા શીખો. થોડા નફિકરા બનો, થોડા બેફિકરા બનો, નિયમિત કસરત કરો, હસતા રહો અને સાત્વિક ખોરાક ખાઓ. કોઈ દારૂ કે એવા બીજા કોઈ વ્યસનોમાં ના પડો અને નિયમિત મેડિકલ ચેકઅપ કરાવતા રહો, તો મને લાગે છે કે તમને કિડનીની આ તકલીફ નહીં થાય. કારણ કે આ એક એવું અંગ છે કે જે જો બગડ્યું તો એને સુધારતા સુધારતા કદાચ તમે જિંદગી ખોઈ બેસશો. પ્રાંજલભાઈ ખૂબ સરસ વાતો કહી, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપે. આ આખી રસપ્રદ ચર્ચામાં હું માનું છું કે કિડની અને કિડનીના રોગને લગતી એક પણ બાબત બાકી નથી રહી. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સુધીની વાત પણ આપે સુંદર છડાવટ કરીને સમજાવી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. પણ અમે આપને અહીં નથી છોડવાના. હજુ અમારે લીવર એટલે કે યકૃત, એનું ફંક્શન, એનું ટ્રાન્સપ્લાન્ટેશન, આપ એમાં પણ નિષ્ણાત છો. તો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે લીવર, ફ્લફી લીવરથી માંડીને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન સુધીની રસપ્રદ ચર્ચા આપની સાથે કરવી છે. વળી આપ સમય આપશો ત્યારે એ ચર્ચા કરીશું. આજે આપનો હૃદયપૂર્વકનો આભાર ગુજરાત સમાચારના દર્શક મિત્રો તરફથી પણ અને મારી અંગત હેસિયતથી પણ આપે સમય ફાળવ્યો અને સુંદર મજાની માહિતી આપી. ઘણા બધાને આ માહિતી કદાચ જીવન બચાવવામાં ઉપયોગી બનશે, એમનું જીવન થોડું વધારે સારું બને, ઓછું દુઃખદાયક બને, એમાં એ મદદરૂપ થશે. એ માટે આપનો હૃદયપૂર્વકનો આભાર. ધન્યવાદ. શુભરાત્રિ દર્શક મિત્રો.